વાવ, સવારનું એટમોસ્ફિયર કેટલું મસ્ત છે. જો સામે પાછા સુરત દાદાજી ઉપર આવે છે ધીમે ધીમે, મસ્ત લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં બ્રશ નથી કર્યું અને આવી ગઈ છું એટમોસ્ફિયર જોવા. મેં કીધું જોઈએ કોક શેરીમાં આવવું ના જોઈએ, ત્યાં તો આ લોકોનું ભસવાનું એવું ચાલતું છે, બંધ જ નથી. તો આપણે તો થઈ ગયા મસ્ત રેડી ઓફિસે જવા માટે. હવે આપણે કરવાનું છે કામ, તો ચાલો આપણે કામ કરી લઈએ જલ્દી. તો ચાલો ગાઈઝ, અરે યાર, તો આપણે તો નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. હવે જોઈએ પેટ્રોલ પંપે કેવડીક લાઈન છે, ચાલો જોઈએ. છે ટ્રાફિક કે આજથી શાંત થઈ ગયું છે પાછું? તો ગાઈઝ અત્યારે કઈ બહુ ટ્રાફિક છે નહીં, થોડી જે રેગ્યુલર હોય એવી જ છે. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. તો ગાઈઝ હું સાવ ફ્રી છું, બીકોઝ હું એટલી સ્પીડમાં મારે એક રીલ શૂટ કરે યાર. લાઈટ એક મિનિટ રૂકો. हाँ अब मैं दिख रही हूँ ना अच्छी. કેટલી સ્પીડમાં મેં સવારમાં રીલ શૂટ કરી લીધી. મેં કીધું હમણાં કામે બેસવાના રહે, તો કામે બેઠી ને તો હજી તો હું કામ ચાલુ કરું ને ત્યાં ઘરનું નેટ વહી ગયું. પેલા આ શું પેટ્રોલ વાહે નેટે વહી જવાનું છે? હે શું કરે માણસ, જરાક વિચારવા જેવો નહીં ટોપિક, કે નેટે વહી ગયું હોય, લોકડાઉને કરી નાખે. આયલા તો હું આવી ગઈ છું જમવા, નાનો આમ તો બ્રેક લેવા, રોજનું છે. આજે તો થોડી તકલીફ પડી હતી કામ કરવા અમારે, એટલે થોડીક નીચે મોડી આવી છું, બાકી તો ટાઈમે આવી જાઉં. હું ચાલી હવે ઘરે, એટલી હદે બોર થઈ ગઈ છું કે મારું દિમાગનું આ ભાજીપાના થઈ ગયું છે. તો હવે ઘરે જઈશ ફાઇનલી. તો પહોંચી ગયા છીએ ઘરે અને હવે બેસીએ છીએ જમવા. તો ચાલો જમવા શું છે આજે જમવામાં જોઈએ. તો ગાઈસ જમવામાં જોરદાર છે. જમવામાં છે આજે પાઉંભાજી. આજે પાઉંભાજી બનાવી છે, તો ચાલો જમવા બધા. મારા મમ્મી વાટકો દેવા આવે છે. લાવો. એટલે તરબૂચ મોરી નાખજે. હા તરબૂચ મોરવાનું કે હે, મોરાય નહીં, તરબૂચ સુધારવાનું હોય. શબ્દ તો કેવા વાપરે છે. તો ગાઈસ મસ્ત જમીને હું આવી છું અગાસી પર વોકિંગ કરવા. રોજે જમીને તમે એમ કહેતા તો હુઈ જ જાય છે, તો મેં કીધું આજે કંઈક નવી એક્ટિવિટી કરીએ. આજે મેં વોકિંગ કરવાનું વિચાર્યું. બહાર જવું હતું પણ મારા મમ્મી થાકી ગયા છે જે કામ કરીને, એટલે કે કાલથી જાશું આપણે રેગ્યુલર. મેં કીધું વાંધો નહીં, હું અત્યારે અગાસી પર જ ચાલી લઉં. આવી કષ્ટી મારે એટલે ભોગવવી પડે છે કે મારી લાઈફમાં કોઈ છોકરી નથી. फ्रेंड धोखेबाज निकले मेरे फ्रेंड लोग, इसलिए मैं अभी अकेली हूँ. શું હોય સ્કૂલ લાઈફ તો પૂરી થાય એટલે બધા સૌની રીતે એકલા થઈ જાય. હોય અમુક ના ગ્રુપ હોય, માર જેવા નથી ગ્રુપ. તો ફાઇનલી હું આવી ગઈ છું રૂમમાં મસ્ત વોકિંગ કરીને. 15 મિનિટ મેં વોકિંગ કર્યું છે, બહુ ઝાઝી વાર તો નથી કર્યું. હવે થોડીક વાર રીલ્સ જોઈ લઈએ પછી સુઈ જઈએ. તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.